વડોદરા મહાનગરપાલિકા ચૂંટણીને લઈને વોર્ડ નંબર 19માં આજે પ્રચાર અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો। મોતીનગર 2 સોસાયટીથી શરૂ થયેલા આ અભિયાનને મતદારો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો। આ પ્રસંગે ઉમેદવારો વિરેન પટેલ, પુનિતાબેન વ્યાસ, નિમિષાબેન પંચાલ અને પ્રણવ રાયે ઘેર ઘેર જઈ લોકો સાથે સીધી મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી અને વિકાસ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। પ્રચાર દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક રહેવાસીઓ હાજર રહ્યા હતા। તમામે ઉમેદવારોને ખુલ્લા દિલથી સમર્થન આપતા પ્રચારમાં ઉર્જા ભરી દીધી હતી। વોર્ડમાં પ્રચારને લઈને લોકોમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આવનારી ચૂંટણીમાં સકારાત્મક પરિણામની આશા વ્યક્ત થઈ રહી છે। ઇલેક્શનમાં ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે તો મારી સાથે નિમિષાબેન પંચાલ, વિરેનભાઈ પટેલ અને પુનિતાબેન વ્યાસ જે ગયા વખતે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાંથી એ કોર્પોરેટર રહી ચૂકેલા છે। તો એમના જે અનુભવ થયા છે એમના સમયગાળામાં જે શક્તિઓ રહી છે આ વખતે અમે એ તમામ શક્તિઓને પૂર્ણ કરવા પ્રયત્ન કરશું અને જે પણ નવા કામો હશે અથવા બાકી રહી ગયેલા કામો હશે એની પર અમે ચોક્કસ ધ્યાન આપી અને એ કામો પૂર્ણ કરવાની પૂરી તૈયારી કરીશું। મોતીનગર 2માં અમે આજે પહેલી વાર ફેરની ચાલુ કરી છે। પહેલીના શ્રી ગણેશ કર્યા છે તો મારી પોતાની જ સોસાયટી છે, મારો પોતાનો મત વિસ્તાર છે, બહુ સારી લાગણી વ્યક્ત કરી છે અને આજે વોર્ડ નંબર 19માંથી ચારે ઉમેદવાર પ્રણવભાઈ રાય, નિમિષાબેન પંચાલ, હું પોતે વિરેન પટેલ અને પુનિતાબેન વ્યાસ ચારેય જણ સાથે ફેરણીના આજે શ્રી ગણેશ કર્યા છે। વોર્ડ નંબર 19માં જે સમસ્યાઓ છે એના બાબતમાં શું કહેશો? સમસ્યાઓ જે કોર્પોરેશનમાં ઇલેક્શન પતી ગયા પછી જ્યારે જે સમસ્યા અમે 3 નવા કેન્ડિડેટ છે, અમારા જૂના કાઉન્સિલરોએ જે કામ કર્યા છે એને આગળ જે સમસ્યા તમે કહો છો જેમ જેમ અમને ખબર પડશે એમ અમે સમસ્યા નિવારવાનો પ્રયત્ન કરીશું।